મિત્રો, મારું નામ વીરુભાઈ આહિર. કેટલાય સમયથી હું જેમની માટે લડી રહ્યો હતો એ વાહન આજે સામે લેડો પડી છે ઉર્જાની કંપનીની. એ લોકોએ કોઈની મંજૂરી જ લીધી નથી અને આ મંજૂરી નથી લીધી એમનો પુરાવો છે. આ લોકોને જો અહીંયાથી વાહન ટપાડવા હોય તો 13 સેફ્ટી રૂલ્સના નિયમને ફોલો કરવા પડે છે. તો કેટલાય સમયથી આ બરાડો પાડું છું પણ તંત્ર જાગતું નથી અને આમની સામે તંત્ર કઈ એક્શન રોડવાળા લેતા નથી. મારો રામ જાણે શું તકલીફ હશે. આજે આપણી સાથે જીઆરના એક અધિકારી છે, એમને આપણે પૂછીએ કે સાહેબ આ નિયમ છે આ લોકો પાસે? બરાબર છે. ખુદ જીઆરના અધિકારીઓ એમ કહે છે કે આ લોકો પાસે પરમિશન નથી, તો કોણ આને છાવરે છે? આ મોટો પ્રશ્ન છે. હું ઘણા સમયથી આ કહેતો આવું છું, તંત્રને આજે વિનંતી કરી રહ્યો છું અને ચેલેન્જ આપી રહ્યો છું કે આ લોકોને નિયમ પ્રમાણે કામ કરાવો. શું કામ નથી કરાવતા? ક્યારેક તમે પણ એમાં સામેલ નથી ને? આવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ખુદ જીઆરના અધિકારીઓ એમ કહે છે કે આ લોકો પાસે પરમિશન છે નહીં, તો આમને કોણ છૂટ આપે છે? આ મોટો સવાલ છે. નેબ્રાસ કંપની હોય કે ગ્લોબલ હોય, એ નેશનલ હાઈવેના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. એટલે હું કલેક્ટરશ્રી અને NHI સાહેબને વિનંતી કરું છું કે આમને નિયમ ફોલો કરાવો. જો આમ જનતાને નિયમ ફોલો થતા હોય તો આ લોકોને થવા જોઈએ. એ કંપની પછી તમારી માસીયાઈ બેન છે, આવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને આજે અધિકારીએ પુરાવો આપ્યો છે કે આ લોકો પાસે મંજૂરી નથી. અધિકારીશ્રીને પણ કહું છું, અત્યારે હાજર છે, કે જ્યાં સુધી આ સેફ્ટી ટૂલ્સનો ઉપયોગ ન કરે અને પરમિશન ન લાવે ત્યાં સુધી આ વાહન જવા જોઈએ નહીં. આરટીઓ ઓફિસર અને ટ્રાફિક શાખાને પણ હું વિનંતી કરું છું કે આ રોંગ સાઈડમાં ઉભા છે, પણ જરૂર ને જરૂર તમે પણ આમની એક્શન લ્યો. શું કામ એક્શન નથી લેતા? મારી બંને અધિકારીઓશ્રીને વિનંતી છે કે આમની સામે એક્શન લ્યો. અને અધિકારી સાહેબ શ્રી આપશ્રીને પણ કહું છું કે જ્યાં સુધી પરમિશન ના આવે ત્યાં સુધી આ વાહન જવા જોઈએ નહીં. અસ્તુ, આભાર, જય હિન્દ.